આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આપણે એક વ્યક્તિની કમેન્ટ આવેલી હતી કે સર અમારે બિલ્ટીમાં ચેન્જીસ કરવા છે, બિલ્ટીમાં જે એડ્રેસ આવે છે એ ચેન્જ કરવું છે, ત્યાર પછી બિલ્ટીમાં બેંક ડિટેલ આવે છે એ ચેન્જ કરવી છે, તો એ ત્યાંથી થશે. તો અહીં સૌપ્રથમ આપણે અલ્ટરથી સેલ આપીને એક બિલ પ્રિન્ટ કરીશું, એમાં ડિટેલ કઈ છે. અહીંથી ફ્રેન્ડ્સ કંટ્રોલ ટી આપીશું, અહીં સ્ક્રીન ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ આપણું કાંઈ પણ એડ્રેસ અત્યારે છે નહીં. અહીં તમે બેંક જોશો ફ્રેન્ડ્સ, તો બેંક ડિટેલ ઓલરેડી આપણે આપેલી છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે એડ્રેસ અથવા તો બેંકમાં ચેન્જીસ કરવા છે, તો એ ક્યાંથી થશે. અહીંથી સૌપ્રથમ આપણે એસ્કેપ આપીને બહાર નીકળશું. અહીં કંપનીમાં, અહીં માસ્ટરમાં, એમાં ફ્રેન્ડ્સ ચેન્જ કંપની, અહીં જે કંપનીમાં તમારે ચેન્જીસ કરવા હોય એમાં એડિટ અથવા તો એની શોર્ટકટ કી છે F4. અહીં એડિટ કરીશું ફ્રેન્ડ્સ, અહીં ડેમો પાર્ટી રાખીશું. ત્યાર પછી અહીં રિપોર્ટ હેડરમાં એડ્રેસ આપી દેશું. અહીં એન્ટર આપીશું. ત્યાર પછી અહીં નેક્સ્ટ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી જીએસટી નંબર, પાન નંબર આપેલા છે અહીં. ત્યાર પછી એડ્રેસમાં આપણે અહીં પણ નાખી દેશું. અહીં આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ એડ્રેસ આપણું. અહીં એન્ટર આપીશું. અહીં મોબાઈલ નંબર આપેલા છે. ત્યાર પછી નેક્સ્ટ આપીશું. અહીં તમારે બેંકની ડિટેલ જે ચેન્જ કરવી હોય એ બેંકની ડિટેલ અહીં તમારે નાખવાની રહેશે. દાખલા તરીકે તમે એકાઉન્ટ ક્લોઝ કર્યું છે, હવે તમારે પહેલાં આપણે SBIનું હતું, હવે આપણે એક્સિસ બેંકનું નાખીશું. ત્યાર પછી એડ્રેસ છે, ત્યાર પછી IFSC કોડ છે, એકાઉન્ટ નંબર ફ્રેન્ડ્સ છે, IBN UPI કોડ અહીં ફિનિશ કરીશું. ફરીથી એ પાર્ટીમાં જશું ફ્રેન્ડ્સ. અહીં આપણે ફરીથી સેલ બિલ પ્રિન્ટ કરીશું. અહીં કંટ્રોલ P કરીશું, ફરીથી સેલ બિલ પ્રિન્ટ કરીશું. ફ્રેન્ડ્સ જોશો તો અહીં આપણે જ્યાં એડ્રેસ નાખ્યું હતું રિપોર્ટ હેડરમાં, એ એડ્રેસ આપણું અહીં આવી ગયું છે. ત્યાર પછી અહીં તમે બેંક ડિટેલ જોશો ફ્રેન્ડ્સ નીચે, તો આપણી બેંક ડિટેલ બદલી ગઈ છે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે બિલ્ટીમાં જે ડેશબોર્ડ છે એનામાં સુધારો કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.